ગોપાલભાઈ 19 તારીખ પછી આ વિસ્તારમાંથી ક્યાંય ગોતા જડવાના નથી। આમ આદમી પાર્ટી ખરેખર કોંગ્રેસ પક્ષ જે મજબૂત વિરોધ પક્ષ છે એમને પતાવવા માટેની એક ભારતીય જનતા પાર્ટી પાસેથી સોપારી લીધી છે કે ગોપાલભાઈ હારી અને સુરત વહી જશે, કોઈ પણ ભોગે ભાજપ ને નુકસાન ન જાય એટલા માટે આમ આદમી પાર્ટીને એને બી ટીમ તરીકે ઉતારી છે। ભાજપ તો બી ટીમ છે, ભાજપને બે ઈલું ઈલું કરી લીધું છે કે અમને ન મળે હાવણાને, હાવણાને ન મળે કમળને। નમસ્કાર। ઘણા બધાને મળીએ છીએ, પણ વિસાવદરના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ શું કહે છે? આપણી સાથે વિસાવદરથી જે અહીંની જે જિલ્લા પંચાયત સીટ છે ત્યાંથી ચૂંટાઈને આવતા કરશનભાઈ આપણી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું। કરશનભાઈ સ્થાનિક નેતા છો અને કોંગ્રેસના ઉમેદવાર પણ સ્થાનિક છે। જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે સુરતથી અહીં લડવા આવ્યા છે, ખરેખર શું માહોલ છે અને કોંગ્રેસે કઈ પરિસ્થિતિમાં છે આજે? બંને પક્ષના ઉમેદવારો આયાતી છે અને અમારો ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા એ સ્થાનિક ઉમેદવાર છે, એટલે અહીંનો વિસ્તાર એ ખૂબ સમજુ અને સાણો વિસ્તાર છે। કારણ કે અહીંનો વિસ્તાર છે એ કોઈ ઔદ્યોગિક વિસ્તાર નથી, ખેતી આધારિત વિસ્તાર છે। એટલે અહીંના લોકોને પ્રશ્નો જી બી હોય, મામલતદાર ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, અહીં તાલુકાને લગતા જ પ્રશ્નો હોય છે અને એના માટે જે સ્થાનિક હોય એની જે લોકોને જરૂર પડતી હોય છે ને એ લોકોને જ રાતના 12 વાગે પણ ઉઠાડીને એની પાસેથી કામ કઢાવતા હોય છે। એટલે આવા લોકો જે સ્થાનિક છે, અમે સ્થાનિક છીએ એટલે અમે 100% જીત તરફ આગળ વધી રહ્યા છીએ। અહીંની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડી હતી, એ સ્થાનિક ઉમેદવાર જ હતા। પરિસ્થિતિ શું થઈ વિસ્તારની, કેમ એ ઉમેદવાર પણ ટક્યા નહીં? તો એ આમ આદમી પાર્ટી ખરેખર કોંગ્રેસ પક્ષ જે મજબૂત વિરોધ પક્ષ છે એમને પતાવવા માટેની એક ભારતીય જનતા પાર્ટી પાસેથી સોપારી લીધી છે। કોઈ પણ ભોગે ભાજપ ને નુકસાન ન જાય એટલા માટે આમ આદમી પાર્ટીને એને બી ટીમ તરીકે ઉતારી છે। 22ની અંદર હું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જ્યારે લડ્યો હતો ત્યારે મારી સામે આમ ભારતીય જનતા પાર્ટીએ બી ટીમ તરીકે ભૂપતભાઈ ભાયાણીને ઉતાર્યા હતા અને ભૂપતભાઈ ભાયાણી જીતી અને એક જ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ભળી જતા આ મત વિસ્તાર છેલ્લા 2.5 વર્ષથી ધારાસભ્ય વિહોણો છે, એટલે ખૂબ લોકોને મુશ્કેલી છે। એટલે આમ આદમી પાર્ટીએ જ્યારે પક્ષાંતર કર્યું એનો આક્રોશનો રોષ સમગ્ર વિસાવદર વિધાનસભા અત્યારે ભોગવી રહી છે અને એનું પરિણામ આમ આદમી પાર્ટીને આગામી 19મી તારીખે આ વિસ્તારના લોકો બતાવી દેશે। શું લાગે છે તમને, શું થશે આ વખતે? આ વખતે સ્થાનિક ઉમેદવાર અમારો કોંગ્રેસ પક્ષનો વિજય થશે। ગોપાલ ઇટાલિયાને કેવી રીતે જોવો છો, જે સુરતથી અહીં ચૂંટણી લડવા આવ્યા છે, એ જીતવા આવ્યા છે કે કોંગ્રેસને લડવા આવ્યા છે? એ જીતવા માટે નથી આવ્યા, પરંતુ કોંગ્રેસને હરાવવા માટે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીથી પૂરતા પ્રમાણમાં ફંડિંગ લઈને બેફામ ખર્ચાઓ કરી રહ્યા છે। કોઈ પણ ભોગે કોંગ્રેસ અહીંયા જીતવી ન જોઈએ। ઘણા વર્ષોથી ભાજપ જીતી નથી શકી, એટલે ભારતીય જનતા પાર્ટીનું આ એક મોટું કાવતરું છે અને એટલા માટે કે ભાજપને આ એક સીટ હારે કે જીતે એની સામે કોઈ મતલબ નથી, પણ ગોપાલભાઈને જીતાડી અને 27ની અંદર સમગ્ર ગુજરાતની અંદર જોમ જુસ્સા સાથે આમ આદમી પાર્ટી તમામ સીટ લડે, જેથી કરીને કોંગ્રેસને નુકસાન જાય અને ફરી વખત ભારતીય જનતા પાર્ટી 27માં સત્તા ઉપર આવે। તો તમે અત્યારે લોકોને શું વાત સમજાવો છો? તમે જઈને જનતાને શું, આ તમારું કાર્યાલય છે, લોકોને સમજાવો શું છો તમે? અમે લોકોને એક જ મુદ્દો સમજાવી છે કે અમે કોંગ્રેસ પક્ષ ઘણા વર્ષોથી ઘણી વખત 2 વખત હર્ષદભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ઘણા બધા આ વિસ્તારના કામો થયા છે, જેમાં કે દિવસની વીજળી, આ જંગલને અડીને આવેલો વિસ્તાર છે, દિવસની વીજળી પણ અપાવી છે। અમે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે રોડ રસ્તાના ઘણા કામો કર્યા છે। ખૂબ કોંગ્રેસે આઝાદીથી અત્યાર સુધીમાં એક પણ બધી જગ્યાએ ડેમો એમણે બનાવ્યા છે। દરેક ગામની અંદર પ્રાથમિક શાળા કોંગ્રેસે બનાવી છે। આરોગ્યની સારી સુવિધાઓ, મફત સુવિધાઓ કોંગ્રેસે પૂરી પાડી છે। ભારતીય જનતા પાર્ટીએ તો આ બધું કર્યું જ નથી અને આમ આદમી પાર્ટી તો માત્ર ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી છે, એણે કોઈ વિકાસનો કામ કર્યો નથી। ગયા વખતે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને પતાવવામાં લડી હતી ત્યારે સમગ્ર ગુજરાતની સાણી જનતાએ ફક્ત 5 સીટ આપી અને એને એમની ઓકાત બતાવી દીધી છે। ગોપાલભાઈ અહીંથી જીતશે ખરા? ગોપાલભાઈ કોઈ પણ કાળે અહીંથી જીતવાના નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બે સંયુક્ત રીતે લડે છે। 2 મતોનું વિભાજન થશે અને કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર તરીકે કોંગ્રેસ છૂટાશે।
ગોપાલ ઇટાલિયા અહીં લડવા આવ્યા, તમે એમ કહો છો કે કોંગ્રેસને નડવા આવ્યા છે. લડવા નથી આવ્યા, કોંગ્રેસને નડવા આવ્યા છે. તો માત્ર થોડા કોંગ્રેસ નહીં, ભાજપને નથી નડવાના? ભાજપની તો બી ટીમ છે. ભાજપને બે ઈલું ઈલું કરી લીધું છે કે અમને ન મળે એ હાવણાને ને હાવણાને ન મળે એ કમળને. એટલે બેયનું ઈલું ઈલું છે. રાષ્ટ્રીય કક્ષાએથી ગોઠવાયેલો આ તખતો છે કે આગામી 19મી તારીખે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ વિસ્તારની સાણી જનતાને, ખેડૂતોને તેમજ તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર ઊભો રાખ્યો છે અને કોંગ્રેસ પક્ષ ઘણા વર્ષોથી લોકોના સામાન્ય કામો હોય છે, જે મામલતદાર ઓફિસનું હોય છે, જીઈબી ઓફિસનું હોય છે, પોલીસ સ્ટેશનનું હોય છે, આવા કામો અમે સતત કરતા આવ્યા છીએ. ખેડૂતોના મૂંઝવતા તમામ પ્રશ્ને અમે તાકાતથી લડ્યા છીએ. આંદોલનો પણ તાકાતથી કર્યા છે. સરકાર સામે મુંડાઓ ખેડૂતોને આવ્યા હોય ત્યારે એના સામે ખરીદીની હોય ત્યારે, જંગલ ખાતાના પ્રશ્નો હોય ત્યારે તમામ પ્રશ્ને અમે લડ્યા છીએ. અમે સ્થાનિક છીએ. જ્યારે સામેના ઉમેદવાર જે અત્યારે કિરીટભાઈ છે એ પણ જૂનાગઢના છે. એથી વિશેષ જે ભાઈ ગોપાલભાઈ અહીંયા સુરતથી લડવા આવ્યા છે ત્યારે મારે આ વિસ્તારની જનતાને કહેવું છે કે ગોપાલભાઈ હારી અને સુરત વહી જશે. અમે લોકો સ્થાનિક છીએ. અમે તમારી વચ્ચે કાયમી ઊભા રહેવાના છીએ. ગોપાલભાઈ 19 તારીખ પછી આ વિસ્તારમાંથી ક્યાંય ગોઈતા જડવાના નથી. તમારે બધા લોકોએ સ્થાનિક લોકો પાસે જ કામ લઈને આવવાનું થશે. એટલે મારી વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટીની ઠોકારી લઈ અને કોંગ્રેસને હરાવવા આવી છે અને આ વિસ્તારને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારની જનતા આમ આદમી પાર્ટીને ભૂલી અને કોંગ્રેસને વિજય બનાવે એવી મારી નમ્ર વિનંતી છે. બિલકુલ. તો સ્થાનિક કોંગ્રેસી નેતાઓ માની રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને હરાવવા માટે આવી છે. એમને ભાજપને હરાવવા કરતાં કોંગ્રેસને હરાવવામાં વધારે રસ છે. પણ કોંગ્રેસને વિશ્વાસ છે કે આ વખતે તેમની જીત થશે, કારણ કે સ્થાનિક નેતાઓ કે જે ખરેખર જ્યારે ચારેય બાજુ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવામાં ખૂબ ઓછા લોકોને ચૂંટાઈને આવતા હોય છે, એમાંથી એક જિલ્લા પંચાયતના સદસ્ય છે. પણ એમનું સ્પષ્ટ માનવું છે કે ગોપાલ ઇટાલિયા એ માત્ર કોંગ્રેસને હરાવવા આવ્યા છે, નહીં કે પોતે અહીં જીતવા માટે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.